નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના મહત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય। દેશની 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 69,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે। તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ સંકેત નથી। આ રેકોર્ડ પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે। ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું, પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી મોંઘું થયું છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરતાં કહ્યું છે કે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન સાથે ઠંડીનો ચમકારો અનુભવાશે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। જો કે રાહતની વાત એ પણ છે કે વરસાદની કોઈ શક્યતાઓ નથી, પરંતુ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। પવનની ગતિ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટર રહેવાની શક્યતાઓ છે। હજુ પણ 3 દિવસ કાતિલ ઠંડી પડશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો રામનવમીને લઈને અયોધ્યામાં તંત્ર સજાગ। અયોધ્યા ખાતે રામનવમીનો મેળો 9 દિવસ સુધી ચાલે છે। ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ મુખ્ય તહેવાર રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આ વખતે રામનવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે। ગત વર્ષે રામનવમીના દિવસે લગભગ 2.25 લાખ ભક્તોએ અસ્થાયી મંદિરમાં ભગવાન રામલલ્લાના દર્શન કર્યા હતા, જ્યારે આ વર્ષે 1 કરોડ ભક્તો આવવાની સંભાવના છે, જેના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા અગાઉથી તમામ તૈયારીઓની શરૂઆત કરી દેવાઈ છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। પીએમ મોદી ફરી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા હોવાના મીડિયા અહેવાલ છે। 24 તારીખે બપોર બાદ પીએમ દ્વારકા આવી પહોંચશે અને રાત્રિ રોકાણ કરશે। 25મી તારીખે સવારે ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે। બપોર બાદ રાજકોટના ખંડેરી ખાતે આકાર પામી રહેલી AIIMSની 250 બેડની હોસ્પિટલ તેમજ અન્ય એક જેના હોસ્પિટલનું લોકાર્પણ કરશે। જોકે તેમના પ્રવાસની સત્તાવાર જાહેરાત થઈ નથી। ત્યારબાદના સમાચાર જોઈએ તો બનાસકાંઠામાં રોગચાળો વકર્યો, અનેક પશુઓના મોત। ખેતી અને પશુપાલન પર આધારિત રાખતો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હાલ માઠી દશા આવી છે। દુધાળા પશુઓમાં ખરવા મોમાસા નામના રોગ ફેલાતા રોજના 20 થી 25 પશુઓના મોત થઈ રહ્યા છે। ગામ દીઠ કુલ 400 થી 500 પશુઓના મોત થતાં તંત્ર પણ દોડતું થયું છે। તંત્રએ રસીકરણની શરૂઆત કરી છે। ગ્રામજનોએ કહ્યું કે રોગચાળો એ હદે ફેલાયો છે કે આખો દિવસ પશુઓની અંતિમ વિધિમાં જ નીકળી જાય છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો મફત ગેસ સિલિન્ડર સહાય આપવામાં આવશે। કેન્દ્ર સરકારે ઉજ્જવલા 2 યોજનાની શરૂઆત કરી છે। આ યોજના હેઠળ 75 લાખ વધુ મફત LPG કનેક્શન આપવામાં આવશે। આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ LPG કનેક્શન મળશે। કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1,650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। આ ધારકોને 300 રૂપિયાની સબસિડી સહાય પણ આપવામાં આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 26,000 રૂપિયાની આર્થિક સહાય। અત્યારે વિધાનસભાનો દોર શરૂ છે અને અંદરો-અંદર વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી છે, ત્યારે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલને વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શાકભાજીના પાકોમાં ખેડૂતોને શું મદદ મળી, ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જવાબ આપ્યો કે 2012-13થી શાકભાજીના પાકોમાં એક યોજના ચલાવવામાં ચાલુ છે અને એ પણ યોજનાનું નામ છે ટ્રેનેસ મંડપ યોજના। મિત્રો, આ યોજનાની અંદર શાકભાજીને આવી રીતના લટકાવવામાં આવે છે, જેથી મિત્રો શાકભાજી નીચે ન પડી જાય અને ખરાબ ન થઈ જાય, એના માટે આ ટ્રેનિસ મંડપ યોજના શરૂ કરવામાં આવી છે અને આના માટેનો જે પણ ખર્ચો થાય એના માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે।
ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે કપાસના ભાવને અંગે મોટા સમાચાર. કપાસની ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ સમગ્ર સિઝન દરમિયાન કપાસના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે. આ વખતે કપાસના ઉતારા ઓછા આવ્યા અને ભાવ પણ ગત સિઝન કરતાં ઘણા નીચા મળ્યા છે. છેલ્લા ઘણા સમયથી કપાસિયા ખોળના વાયદામાં પણ સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. 3 સપ્તાહમાં કપાસિયા ખોળના વાયદામાં 10% સુધી ઘટાડો નોંધાયો છે. આ પરિબળની વધતા ઓછા પ્રમાણમાં અસર કપાસ બજાર ઉપર પણ જોવા મળી છે. આ ઉપરાંત ઘાસડીના ભાવમાં પણ શુક્રવારે સ્થિરતા હતી, જેની અસરથી કપાસમાં રૂપિયા 1250થી લઈને રૂપિયા 1450ની સપાટીની વચ્ચે ભાવ બોલાઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે કોટન વાયદામાં સ્થિતિ સારી હોવા છતાં સ્થાનિક પરિબળોની અસરથી કપાસ બજારમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.